વિઘ્નહર્તા દાતા ડુંડાળા દેવનું અલગ અલગ જગ્યા પર 7મા દિવસે વિસર્જન કરવામાં આવ્યું। અલગ અલગ જગ્યા પર વિસર્જન યાત્રાઓ નીકળી રડતા હૃદયે ભક્તોએ ભાવભીની વિદાય આપી। વડોદરા શહેરના પોલિટેકનિક ખાતે તારાબાગ યુવક મંડળ દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવી છે। આ વિસર્જન યાત્રામાં ધારાસભ્ય સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા ખુદ ઉપસ્થિત રહ્યા છે। અનેક મહાનુભાવોની હાજરી વચ્ચે પોલિટેકનિક સ્થિત સ્થાપના કરવામાં આવેલી તારાબાગ યુવક મંડળના જે શ્રીજી છે તેની ભાવભીની વિદાય આપવામાં આવી છે। ગણપતિ મહોત્સવના આજે 7મા દિવસે અને 7મા દિવસનું પણ વિશેષ મહત્ત્વ છે। આજે ઘણા બધા ગણપતિ ભગવાનની મૂર્તિઓનું આજે વિસર્જન પણ થતું હોય છે। ત્યારે આજે વિશેષ દિવસે વોર્ડ નંબર 1માં સયાજીગંજ વિધાનસભામાં પોલિટેકનિકની સામેની હોસ્ટેલના તમામ છોકરાઓએ જે ગણપતિ બિરાજમાન કર્યા છે અને આ જ કેમ્પસમાં અંદર તારાબાગ કેમ્પસ કહેવાય એના પણ સૌ રહીશોએ આજે ગણપતિ ભગવાનને બિરાજમાન કર્યા છે। બંનેના આજે વિશેષ વિસર્જનના પ્રસંગે ઉપસ્થિત રહેવાની તક મળી છે। ભગવાન ગણેશ આજે આપ સૌ જે આજે વિસર્જન કરે છે અને જે એ ભાવથી કે આવતા વર્ષે ભગવાન ગણેશ ફરીવાર આવવાના છે એ ભાવથી જ્યારે આજે વિસર્જન પણ અમુક જગ્યા પર થઈ રહ્યું છે તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા। દરેકના જીવનમાં સુખ શાંતિને સમૃદ્ધિ અર્પે એ જ આજે પ્રભુ ચરણોમાં પ્રાર્થના। અમારા મંડળનું નામ તારાબાગ યુવક મંડળ TYM ગ્રુપ છે। અમારે મંડળ પોલિટેકનિક કેમ્પસની અંદર આવેલું છે। અમે છેલ્લા 10 વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ અને ગણપતિની સ્થાપના અમે 7 દિવસની કરીએ છીએ। અમે દર વર્ષે અલગ અલગ રૂપમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરતા હોઈએ છીએ। આ વર્ષે અમે ગણપતિને તેમના પિતાશ્રી ભોલેનાથના રૂપમાં અમે લાવ્યા છે અને આજે ગણપતિના વિસર્જનનો 7મો દિવસ છે ત્યારે અમારા ગણપતિનું વિસર્જન છે આજે। તો કેવું લાગે 10 વર્ષની જે આ વર્ષે પણ તમે જે રીતે આરાધ્ય દેવની તે પૂજા અર્ચના કરતા હો આજે તમે એને વિદાય આપતા હો તો મનમાં કેવું લાગે? હવે આજે વિસર્જન થશે તો કાલથી છોકરાઓ ગણતરી ચાલુ કરશે કે ગણપતિને આટલા દિવસ બાકી છે તેટલા દિવસ બાકી છે। આજે આટલા દિવસ એક વર્ષથી રાહ જોઈએ છે અને આજે તેમનું વિસર્જન થાય છે।